જાજો હજુ ઈ પાસા રે કરશો નહીં છેતર ના શાળા રે ઉભા છે ગોપાલ અમારા યા ગજ નહીં વાગે તમારા ઉભા છે ઈશુદાન ભાઈ અમારા ભાગવું અહીંયા ભાગી જાજો રે હંતાવું અહીંયા હંતાઈ જાજો રે। હવે મિત્રો આ દાદા કોને કહી રહ્યા છે બધી તમને ખબર પડી ગઈ હશે। આપણે એમનું નામ નથી લેવું પણ તમે કોમેન્ટની અંદર જણાવજો, કારણ કે ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને ચૈતર વસાવાના સપોર્ટમાં હજારો વિડીયો બનતા હોય છે। એમાં મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં એ દાદા એવું કહી રહ્યા છે કે તમે ચેતી જાજો, હજુય કહું છું કે પાછા વળી જાજો, ચૈતરના ચાળા ના કરતા, એટલે કે ચૈતર વસાવાના ચાળા ના કરતા, ચૈતર વસાવાની સામે ના પડતા, કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલની અંદર છે પણ જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે ને ત્યારે તમારા બધાનો બદલો લેશે, એટલે તમે ચેતી જજો। એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને એમ કહે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એકદમ સાચા છે અને તમે એમને ખોટી રીતે કેમ ફસાવી રહ્યા છો। ચૈતર વસાવા નિર્દોષ છે, જે સાચો માણસ છે એને જેલની અંદર પૂર્યો છે અને જે ખોટો છે એ જેલની બહાર ફરી રહ્યો છે। આપણે કોઈનું નામ નથી લેવાનું પણ તમને બધાને ખબર જ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે। તો મિત્રો તમે કોમેન્ટ કરીને બતાવજો। અને હવે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટશે। જે 11 સપ્ટેમ્બરે તેમની સુનાવણી થવાની હતી એ સુનાવણી તો ન થઈ, એના પછી કોઈ નવી તારીખ જાહેર કરવામાં નથી આવી કે ચૈતર વસાવાની હવે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ક્યારે થશે। તો મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ એક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્યને હવે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે અને ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની ફરી એકવાર સુનાવણી થશે। જોઈએ છીએ કે ફરી ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને શું ન્યાય મળે છે કે નથી મળતો। અત્યારે હાલ તો એ તારીખ કઈ નોંધવામાં આવી નથી, પણ જ્યારે કોઈ નવી તારીખ આપવામાં આવશે કે ચૈતર વસાવાની આ તારીખે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે તો તરત જ આપણે તમને બતાવીશું। અત્યારે તો એ સમાચાર મળી રહ્યા હતા જે વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એ। તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ 100% કોમેન્ટ કરજો, કારણ કે ઘણા બધા લોકો ચૈતર વસાવા જેલની બહાર આવે એની રાહ જોઈને બેઠા છે।